નમસ્કાર મિત્રો જીપીએસસી દ્વારા એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકના છે એ સમંતી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે એટલે કે કોન્સેટ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। જો તમે એસટીઆઈની પરીક્ષા દેવા માંગતા હોય તો આ સમંતી ફોર્મ ભરવું ફરજિયાત છે। જો તમે નહીં ભરો તો તમને પરીક્ષા આપવા દેવામાં નહીં આવે। તો આ સમંતી ફોર્મ કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સમંતી ફોર્મ ભરવા માટે છે એ સૌ પ્રથમ તો તમારે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે। તમારે એકલું ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર નથી જવાનું, તમારે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે। અને જે મિત્રો છે એ પોતાની રીતે સમંતી ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું સમંતી ફોર્મ છે અમે ઘરે બેઠા માત્ર ઓનલાઈન 50 રૂપિયાના ચાર્જમાં છે એ તમારું સમંતી ફોર્મ ભરી આપીશું। તમે સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ઓનલાઈન સમંતી ફોર્મ છે એ ભરી આપીશું। તો તમે જ્યારે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવશો તો અહીંયા તમારે હોમ પેજ ઉપર આવવાનું છે। તો હોમ પેજ ઉપર તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો ત્યાં કોન્સન્ટ કરી અને એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો એટલે કોન્સેટ ફોર એક્ઝામ તેમનું ઓપ્શન તમને અહીંયા જોવા મળશે। તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સૌપ્રથમ તો તમને એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાનું ઓપ્શન મળી જશે। ત્યાંથી તમારે છે એસટીઆઈ ક્લાસ 3 વાળો ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ જ્યારે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમને 8 ડિજિટના કન્ફર્મેશન નંબર મળ્યા હશે, તે એન્ટર કરવાના છે। તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે ને જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓકે ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। તો જેવા તમે ઓકે ઉપર ક્લિક આપશો એટલે અહીંયા તમારી સામે છે તમારી ડિટેલ ખુલી જશે। તો સૌપ્રથમ તમારે બધી ડિટેલ જોઈ લેવાની છે ને ત્યારબાદ છે અહીંયા ટિક માર્ક કરી અને આઈ એગ્રી એન્ડ પે કોન્સેટ ડિપોઝિટ તેના ઉપર ક્લિક કરી અને કોન્સેટ ડિપોઝિટ માટેની ફી ભરવાની રહેશે। આ ફી ભર્યા બાદ જ અહીંયા તમારું કોન્સેટ ફોર્મ છે એ ભરાઈ જશે અને તમારી સામે છે એ કોન્સેટ ફોર્મની પીડીએફ છે એ આવી જશે। તો એ પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને આ કોન્સેટ ફોર્મ છે એ તમે 23/11/2025 છે સવારના 10 વાગ્યા સુધી ભરી શકશો। ત્યારબાદ તમે કોન્સેટ ફોર્મ છે એ ભરી નહીં શકો। એટલે જે મિત્રો એસટીઆઈની એક્ઝામ દેવા માગતા હોય તો તે તમામે આ સમંતી ફોર્મ ભરી દેવું અને જે પોતાની રીતે સમંતી ફોર્મ ના ભરી શકે તો તેમનું ઘરે બેઠા અમે ઓનલાઈન સમંતી ફોર્મ છે એ માત્ર 50 રૂપિયામાં ભરી આપીશું। અને તમે જે વોટ્સએપ નંબર જોઈ શકો છો સ્ક્રીન ઉપર તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું સમંતી ફોર્મ ભરી આપીશું। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।